પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેતી થઈશું, પૈસા વાળા ચેતી થઈશું. એમને એ ઊંઘ નથી આવતી. પૈસા છે એવડે એમને એમ ઊંઘ નથી આવતી કે કોઈ ચોરી ન જાય થારું, કોઈ ચોરી ન જાય થારું. એવડે એમ જાગે. આપણે એમ આમાં તો હક છે ને છે. આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ, અને રોવા વાળા બંગલામાં રોવે છે. અંદર થી બાપુ આવે ને તો જ મજા છે. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બાપુ જૂનું જંકશન છે ને, અહીંયા બધા રાકા ઢેકા જે ગરીબ માણસો હોય ને ભીખ માગીને ખાતા હોય બધા સાંજે અહીંયા બધા પીડ્યા હોય. હું તો અહીંયા ક્યારેક નીકળું ને એટલે હું જોઉં છોકરો આનીકોથી ક્યાંક થોડોક બટકું રોટલો લઈ આવ્યો હોય, એની મા વળી આનીકોથી ક્યાંક થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપો આનીકો ચેકથી વળી થોડુંક રોટલો શાક કંઈક લઈ આવ્યો હોય, અને એક ડીશ હોય ને એક ડીશ એમાં બધું ભેગું નાખ્યું હોય, નોખું નોખું 2-3 જાતનું શાક હોય ને એઠા રોટલા હોય ને બટકા હોય ને બધું ભેગું કરીએ અને બાપુ લુગડા વગરના છોકરાને એની માં ને એનો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજારમાં મળે છે. ભીખ માગીને ખાય છે, નોખું નોખું લઈ આવીને ખાય છે, એક ડીશમાં ખાય છે. કઈ નાચનું આવ્યું છે, કોનું એઠું છે, કોનું જૂઠું છે, કાંઈ નહીં. અને એ બાપુ આનંદ થી ખાતા હોય તો આપણને એમ થાય ખરો આનંદ જો પૈસાથી મળતો હતો આ પૈસા વાળા આપણે આટલું રવા દે. ઈ આનંદ કરીને ખાય છે, મુકાનો માર્ગ નથી. છોકરા આમ મોઠું કરીને ખાય, બૈરું આમ મોઠું કરીને ખાય. તો આપણે આ પૈસા શું ગુડવા છે? આનંદ ક્યાં લેવા જાવ? આનંદ જ છે. પણ હવે આ તો હું તો એમ કઉ છું કે આનંદ નહીં પણ નિજાનંદ છે. 24 કલાક મોજમાં રહ્યો, કાંઈ કરવાની આપણેથી કાંઈ આમાં પાંદડું હલવાનું નથી.